वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्री हरिवंश पुराणम, श्री भागवतम, श्री महाभारतम कंस द्वारा देवकीना વિનાશનો કંસ દ્વારા દેવકીના ગર્ભનો વિનાશનો પ્રયત્ન ભગવાન વિષ્ણુએ પાતાળ લોકમાં સ્થિત ષડગર્ભ નામના દૈત્યોના જીવોનું આકર્ષણ કરીને તેમને નિંદ્રા દેવીના હાથમાં આપવા અને દેવકીના ગર્ભમાં ક્રમશઃ સ્થાપિત કરવાનો આદેશ આપીને અન્ય કર્તવ્ય જણાવવાનું તથા કાર્ય સાધન પછી વૃદ્ધિ પામનારા તે દેવીના મહિમાનો ઉલ્લેખ આપણે બીજા અધ્યાયમાં જોશું. વેશમપાયનજી કહે છે, એટલે કે વેદવ્યાસજી કહે છે કે ક્રોધમાં ભરાયેલો કંસ પોતાના હિતૈષી મંત્રીઓને આજ્ઞા આપી કે તમે સૌ દેવકીના ગર્ભનો નાશ કરવા માટે તૈયાર થઈ જાઓ. પહેલા ગર્ભથી જ આરંભ કરીને તે સાતેય ગર્ભ નષ્ટ કરી નાખવા જોઈએ. જ્યાં સંશય થાય અનર્થનો મૂળથી નાશ કરી નાખવો એ જરૂરી છે. દેવકી પોતાના ભવનમાં ગુપ્ત રક્ષકો દ્વારા સુરક્ષિત રહીને પોતાના ઈચ્છા પ્રમાણે નિર્ભયપણે વિચરે, પરંતુ કે જ્યારે તે ગર્ભવતી થાય તે સમયે તેને વિશેષ નિયંત્રણમાં રાખવી જોઈએ. કંસ કહે છે કે મારી પત્ની અસ્થિ અને પ્રાપ્તિ તેના દરેક દિવસો પર નજર રાખે અને ગર્ભાવસ્થાના મહિનાઓની ગણતરી કરી રહે. જ્યારે પ્રસવનો સમય આવે ત્યારે જે કરવાનું હોય તે કામ આપણે સમજી લેશું. કંસ કહે છે કે મારા વિશ્વાસુ સેવકો રાત દિવસ સ્ત્રીઓથી સનાત અંતપુરમાં વસુદેવજીની સારી રીતે રક્ષા એટલે કે દેખરેખ રાખે. સ્ત્રીઓ અને નપુંસકો પણ તેમના પર દ્રષ્ટિ રાખે, પરંતુ એનું કારણ તેમને કહેવું ન જોઈએ. મનુષ્યો દ્વારા કરવામાં આવનારા ઉપાય તેમના વડે જે સાધ્ય થઈ શકે, પરંતુ મારા જેવા શક્તિશાળી પુરુષો જે ઉપાયથી દેવને પણ નિષ્ફળ કરી દે તે આપણે પ્રયત્ન કરવો જોઈએ. અને તમે તે સાંભળો. સારી પેઠે કરેલા મંત્રોના જપ, સારી રીતે કરેલું ઔષધિનું સેવન તથા અનુકૂળ પ્રયત્ન દ્વારા દેવોને પણ પોતાને અનુકૂળ બનાવી શકાય છે. વેદવ્યાસજી કહે છે, હે રાજન, આ પ્રમાણે કંસ દેવકીના ગર્ભનો વિનાશ કરવાનો સતત પ્રયત્ન કરવા લાગ્યો. નારદજી દ્વારા તે બધી વાતો સાંભળી ચૂક્યો હતો. તેથી ભયભીત થઈને પોતાની રક્ષા માટે મંત્રીઓ સાથે એ મંત્રણા એટલે કે ગુપ્ત મંત્રણા કરવા લાગ્યો. કંસનો સઘળો પ્રયત્ન જગતને માટે ઉત્પાત રૂપ હતો. તેને સાંભળીને અદૃશ્ય ભાવે ત્યાં સ્થિત થયેલા પરમ પરાક્રમી ભગવાન વિષ્ણુએ આ પ્રમાણે વિચાર કર્યો કે આ ભોજ કુમાર કંસ દેવકીના આ 7 ગર્ભોને મારી નાખશે અને 8મા ગર્ભમાં મારે પોતાના સ્વરૂપનું આધાન કરવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરતાં કરતાં ભગવાનનું મન એકાએક પાતાળ તરફ ગયું, જ્યાં તે ગર્ભમાં શયન કરનારા ષડગર્ભ નામના દાનવ વિદ્યમાન હતા. તેમના શરીર બળ વિક્રમથી સંપન્ન હતા. તેઓ અમૃત ભોજી દેવતાઓ જેવા તેજસ્વી અને પરાક્રમી પણ હતા. તે બધા કાલનેમી નામના દૈત્યના પુત્ર જ હતા. કંસ પણ કાલનેમી જ હતો. પહેલાંની વાત છે, તે દૈત્યો પોતાના પિતા હિરણ્યકશ્યપુને મૂકીને પિતામહ બ્રહ્માજીની ઉપાસના કરવા લાગ્યા હતા. મસ્તક પર જટા રાખીને તેઓ તીવ્ર તપસ્યા કરવા લાગ્યા હતા.
ત્યારે બ્રહ્માજીએ તે ષડગર્ભ નામના દૈત્યો પર પ્રસન્ન થઈ ગયા અને તેમને વરદાન આપવા લાગ્યા. બ્રહ્માજીએ કહ્યું, અરે દાનવ કુળના સિંહ જેવા પરાક્રમી વીરો, હું તમારી તપસ્યાથી સંતુષ્ટ છું. અરે તમારાથી જે વસ્તુની ઈચ્છા હોય તે મને તમે જણાવો, હું તે બધું તમને આપીશ. તે બધા દૈત્યોનો મનોરથ એક જ જેવો જ હતો. તેમણે બ્રહ્માજીને કહ્યું, હે પ્રભુ, હે ભગવાન, હે બ્રહ્માજી, જો આપ અમારા ઉપર પ્રસન્ન હો તો અમને આ શ્રેષ્ઠ વરદાન આપો. ભગવાન, અમે 100 દેવતાઓ તથા મોટા મોટા નાગોથી પણ અવધ્ય રહીએ. જે સાપ દ્વારા પ્રહાર કરનાર છે તે મહર્ષિઓ દ્વારા પણ અમારું હંમેશા કલ્યાણ જ થાય. ભગવાન, જો આપ અમને વરદાન આપી રહ્યા છો તો યક્ષ, ગંધર્વપતિ, સિદ્ધ, ચારણ તથા મનુષ્ય દ્વારા અમારો વધ ન થાય. ત્યારે બ્રહ્માજીએ તેમને પ્રતિ પ્રસન્ન થઈ અને કહ્યું, તમે સૌ જે કંઈ કહ્યું છે તે બધું પૂરું થશે. તે ષડગર્ભ નામના દૈત્યોને આવું વરદાન આપીને સ્વયંભૂ બ્રહ્માજીએ બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. ત્યાંથી હિરણ્યકશ્યપુએ રોષમાં ભરાઈને તેમને કહ્યું, અરે તમે મને મૂકીને બ્રહ્માજીની પાસે વરદાન લીધું છે, તેથી તમે પોતાના પ્રત્યે મારા સ્નેહનો ત્યાગ કરાવી દીધો છે. હવે તમે બધા મારા શત્રુ બની ગયા છો, તેથી હું તમારો ત્યાગ કરી દઉં છું. જે પિતાએ તમને ષડગર્ભ નામ આપ્યું છે અને પાળી પોષીને મોટો કર્યો છે, તે જ ગર્ભમાં સ્થિત થયા પછી તમારા સૌનો વધ હું કરી નાખીશ. તમે 6 ષડગર્ભ નામના મહાન અસુર દેવકીના ગર્ભમાં સ્થિત થશો ત્યારે કંસ, જે તમારા પિતા કાલનેમીનું જ સ્વરૂપ છે, તમારો ગર્ભસ્થ બાળકનો વધ કરી નાખશે. વેદવ્યાસજી કહે છે, અરે મહર્ષિ વેદવ્યાસજી કહે છે, હે રાજન, તેમનું સ્મરણ થતાં જ ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં ગયા, જ્યાં તે ષડગર્ભ નામના અસુર સંશયનિષ્ઠ થઈને જળની અંદર ગર્ભગૃહમાં શયન કરતા હતા. તેમણે જોયું કે 100 ષડગર્ભ નામના દૈત્યો કાલરૂપિણી નિંદ્રાથી સંતાઈને જળની અંદર ગર્ભગૃહમાં સૂઈ રહ્યા છે. ભગવાન વિષ્ણુ સ્વરૂપે તેમના શરીરમાં પ્રવિષ્ટ થયા અને તેમના જીવોને ખેંચીને તેમને નિંદ્રાની અધિષ્ઠાતી દેવીના હાથમાં આપી દીધા. ત્યાર પછી ભગવાન વિષ્ણુની નિંદ્રા દેવીને કહ્યું, તમે મારી પ્રેરણાથી આ જીવોને લઈને દેવકીના ઘર પાસે જાઓ. આ બધા ષડગર્ભ નામના શ્રેષ્ઠ દાનવ છે. આ બધાને ક્રમશઃ દેવકીના ગર્ભમાં પ્રસ્થાપિત કરજો. જ્યારે આ ગર્ભ જન્મ લઈને કંસ દ્વારા યમલોકમાં પહોંચી દેવામાં આવશે ત્યારે કંસનો પ્રયત્ન નિષ્ફળ અને દેવકીનો પરિશ્રમ સફળ થઈ જશે. ત્યારે હું તમારા પર વિશેષ કૃપા કરીશ. દેવી, તે સમયથી પૃથ્વી પર તમારો પ્રભાવ મારા પ્રભાવ જેવો જ થઈ જશે, જેથી તમે સંપૂર્ણ જગતની આરાધ્ય દેવી બની જશો. દેવકીનો જે 7મો ગર્ભ હશે ને, તે મારો જ સૌમ્ય અંશ અને મારાથી પહેલા અવતીર્ણ થવાના કારણે મારો મોટો ભાઈ થઈ જશે. તે ગર્ભ જ્યારે 7 મહિનાનો થશે ને, ત્યારે 7મા મહિને તેમને ખેંચીને રોહિણીના ગર્ભમાં તમે પ્રસ્થાપિત કરી દેજો. ત્યારે ગર્ભનું સંકર્ષણ થવાથી એ તરુણ વીરનું નામ પણ સંકર્ષણ થઈ જશે અને એ પ્રસિદ્ધ થશે અને ચંદ્રમા જેવા ગૌરવર્ણથી સુશોભિત તે દેખાશે. તે સમયે લોકો કહેશે કે દેવકીનો 7મો ગર્ભ કંસના ભયથી પડી ગયો. 8મા ગર્ભમાં 8મા બાળક સ્વરૂપે હું સ્વયં દેવકીના ગર્ભમાં આવીશ. ત્યારે કંસ મને મારવાનો પ્રયાસ કરશે જ. દેવી દેવકીનું કલ્યાણ થાઓ. આ સમયે ભૂતલ પર યશોદા નામે વિખ્યાત જે નંદગોપની પત્ની છે, જે વસુદેવજીના ભાઈની એટલે કે મોટા બાપાના જે
પર્જન્ય નામના જે એના કાકા છે વસુદેવજીના, એના ભાઈ નંદગોપની પત્ની એટલે કે દેવકીની જ બહેન ગોકુળની સ્વામીની છે. તમે તેમના નવના ગર્ભમાં સ્વરૂપ થાવ, એ કુળમાં ઉત્પન્ન થશો. ભાદ્રપદ કૃષ્ણ પક્ષની નોમ તિથિએ જ તમારો જન્મ થશે. જ્યારે રાત્રિ યુવા અવસ્થામાં સ્થિત થશે, એ અડધી રાત્રિના સમયે અભિજીત મુહૂર્ત એટલે કે અભિજીત નક્ષત્રમાં આ યોગ હું સુખપૂર્વક ગર્ભવાસનો ત્યાગ કરીશ, અર્થાત માતાના ઉદરમાંથી બહાર નીકળીશ. આપણે બંને ભાઈ બહેન ગર્ભના 8મા માસે જ જન્મ લઈ લેશું, 9મા માસે નહીં. પછી કંસના ભાવિ વિનાશનું કારણ પ્રાપ્ત થયા પછી આપણા બંનેનો સાથે જ ગર્ભ વ્યાસ થશે. બંને બદલાવવામાં આવીશું. દેવી, હું તો યશોદા માતાની પાસે પહોંચી જઈશ. મને નંદગોપજી લઈ જશે અને તમને નંદગોપજી મૂકી જશે. તમે દેવકીનો આશ્રય લેશો. આપણા બંનેના પરિવર્તિત ગર્ભ સંયોગ વિશે કંસનું મૂઢ એ ભાવને પ્રાપ્ત થઈ જશે. તે આ અદલા બદલીની રહસ્યમય અજાણ રહેશે. ત્યાર પછી કંસ તમારા પગ પકડીને તમને શિલા પર પછાડશે, પરંતુ તમે તેના હાથમાંથી નીકળીને આકાશમાં શાશ્વત સ્થાન પ્રાપ્ત કરી લેશો. તમારી અંગકાંતિ મારી જ છબી જેવી છે અને શ્યામ હશે, પરંતુ મુખ ભાઈ શંકરજણ જેવું ઘોર હશે. તમે આકાશમાં મારી જ ભુજાઓ સમાન બંને બાજુ બબ્બે વૃષ્ટપુષ્ટ વિશાળ હાથ ધારણ કરશો. 4 ભુજાઓમાં 3 અણીવાળું ત્રિશૂળ, સોનાની મુઠ્ઠીવાળી તલવાર, મધથી ભરેલું પાત્ર, અત્યંત નિર્મળ કમળ ધારણ કરીને સુશોભિત થશો. તમે નીલા રંગની રેશમી સાડીમાં શોભાયુક્ત હશો અને રેશમી પીતાંબર ઓઢ્યું હશે. તમારા વક્ષસ્થળમાં ચંદ્રમાના કિરણો સમાન પ્રકાશમાન શ્વેત હારમાળા શોભા આપી રહ્યા હશે. દિવ્ય કુંડળોવાળા બંને કાન તમારી શોભા વધારશે અને ચંદ્રમાની શોભાને ઝાંખું કરનારા પોતાના મનોરમ મુખથી તમે અત્યંત શોભાયમાન થશો. હે દેવી, તમારા મસ્તક પર વિચિત્ર મુકટ અને સુંદર કેશબંધ હશે. ભુજંગો જેવી આભાવાળી પોતાની ભયાનક ભુજાઓથી તમે 10 દિશાઓથી શોભા વધારશો. હે દેવી, મોર પંખથી વિભૂષિત ઊંચા ધ્વજ તથા મોરપીંછના જ બનેલા પ્રકાશમાન બાજુબંધથી તમે દીપી ઉઠશો. ભયંકર ભૂતગણોથી ઘેરાઈને મારી આજ્ઞાને આધીન રહીને તમે સદા કુમારી રહેવાનું વ્રત લઈને સ્વર્ગલોકમાં ચાલ્યા જશો. હે દેવી, દેવતાઓ સહિત સહસ્ત્ર નેત્રધારી ઇન્દ્ર મારી આજ્ઞા અનુસાર બધા કાર્યો પૂર્ણ કરવાના કારણે અથવા મારી બતાવેલી પદ્ધતિ પ્રમાણે તમારો દિવ્ય વિધિથી અભિષેક કરશે. ત્યાં ઇન્દ્ર પોતાની બહેન બનાવવા માટે તમને સાદર ગ્રહણ કરશે. કુશિક ગોત્રથી સંબંધ હોવાના કારણે તમારું નામ કૌશિકી થશે અને કૌશિકી નામથી તમે પ્રસિદ્ધ થશો. દેવરાજ ઇન્દ્ર પર્વતોમાં શ્રેષ્ઠ વિંધ્યગિરી પર્વત પર તમને શાશ્વત સ્થાન આપશે. જે વિંધ્ય પર્વત મધ્યપ્રદેશમાં સ્થિત છે, કર્ણાટક અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર. ત્યાં પછી તમે પોતાના સહસ્ત્રો સ્થાનો દ્વારા સંપૂર્ણ પૃથ્વીને સુશોભિત કરી નાખશો. હે મહાભાગે, તમે ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારા અને વરદાયિની થઈને 3 લોકમાં વિચરશો તથા તમારી પાસે માગેલી માનતા અવશ્ય સફળ થશે. ત્યાં મને મનમાં સ્થાન આપીને તમે વિંધ્ય પર્વત પર વિચરનારા શુંભ અને નિશુંભ નામના દાનવોને
તેમના અનુયો દ્વારા સહિત બધાઓને નષ્ટ કરી નાખશો. ત્યાં તમારા તીર્થની યાત્રા કરીને નવમીએ તમારી વિશેષ પૂજા કરશે, જેને તમે પ્રસન્નતાપૂર્વક સ્વીકારશો. મારા પ્રભાવને જાણનારા જે મનુષ્યો તમને પ્રણામ કરશે તેમને માટે પુત્ર અને ધન વગેરે કોઈ પણ વસ્તુ દુર્લભ નથી. કોઈ દુર્ગમ સ્થાનમાં ફસાઈ જાય, મહાસાગરમાં ડૂબવા લાગે અથવા લૂંટારાઓ અને ડાકુઓ દ્વારા કેદ કરી લેવામાં આવે, તે બધા સંકટગ્રસ્ત મનુષ્યોને માટે તમે સૌથી મોટો આશરો બનશો. એ શુભે, જેઓ ભક્તિપૂર્વક આ આગળ વર્ણવેલા સ્તોત્ર વડે તમારી સ્તુતિ કરશે, તેમના માટે ન તો હું અદૃશ્ય રહીશ કે ન તેઓ મારી દ્રષ્ટિથી અદૃશ્ય રહે. તેઓ સ્તોત્ર છે: વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે, જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે, અરણ્યે શરણ્યે સદામાં પ્રપાહી, ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની, ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. આ પ્રમાણે શ્રી મહાભારત ખીલ ભાગ હરિવંશ અંતર્ગત વિષ્ણુ પર્વમાં પૃથ્વીનો ભાર ઉતારવાના પ્રસંગમાં ભગવાન દ્વારા નિંદ્રા અને કર્તવ્યની સૂચના વિષયક બીજો અધ્યાય પૂરો થયો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ઓમ નમો ભગવતે વાસુદેવ.